i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદમાં 31 મેના રોજ આપના દેશની વીરાંગના માતા અહલ્યાબાઈની 301મી જન્મ જયંતિ નિમિત્તે માતા અહલ્યાબાઈની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। મળતી માહિતી મુજબ સમગ્ર પાલ સમાજ દ્વારા છેલ્લા બહુ સમયથી કરવામાં આવે છે। આ ઉજાની માતા અહલ્યાબાઈના આદર્શ અને તેમના સિદ્ધાંતોને યાદ કરવાના ભાગરૂપે કરવામાં આવે છે, જેમાં દાહોદના ગોધરા રોડથી એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ શોભાયાત્રામાં સમાજના સૌ ભાઈ બહેનો જોડાયા અને આ શોભાયાત્રામાં બહેન આરતી બધેલઈ દેવી અહલ્યાબાઈના સ્વરૂપમાં બગીમાં બિરાજમાન થઈ સૌને અહલ્યાબાઈની યાદ અપાવી। આ શોભાયાત્રા દાહોદના સિદ્ધરાજ જયસિંહ તલાવ ખાતે પહોંચી હતી, જ્યાં માતા અહલ્યાબાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને આવેલા સૌ મહેમાનોનું તેમજ સમાજના લોકોનું સ્વાગત કરવામાં આવ્યું, જેમાં દાહોદના લોકલાડીલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી મુકેશભાઈ ખચ્ચર, નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રીમતી રીનાબેન પંચાલ, પાલ સમાજના સિયારામજી બહેન આરતી બધેલ સૌ સમાજના ભાઈ બહેનો હાજર રહ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ गुजराती, दाहोद। हम दाहोद में 3 साल से अहिल्याबाई होलकर जी की जयंती मना रहे हैं, जिसमें हमारे समाज ने काफ़ी सारा उत्साह देखने को मिला है। 3 साल से आज भी सभी ने इतने ही उत्साह से जयंती का प्रदर्शन दिखाया है। तो कृपया हमको सहयोग दें, हमारे साथ चले और अहिल्याबाई जी को आगे लेके चले। उन्होंने जो इतने सारे अच्छे काम किए हैं, जो मंदिरों की सेवाएं करी हैं, तो हम चाहते हैं कि उनकी सेवाएं ऐसे ही अधिक प्रमाण में बढ़ती रहें। तो मेरा यही सबसे निवेदन है कि सभी समाज वाले, हमारी जाति के लोगों और हमारे भारत के जितने भी वासी हैं, सबको यही निवेदन है कि वो बढ़ चढ़ के हिस्सा लें। मैं आरती बघेल, गुजरात से। मी जन्मजयंती निमित्ते माता अहल्याबाईनी जन्मजयंतीની ઉજવણી સમગ્ર પાલ સમાજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દાહોદ ખાતે કરવામાં આવી રહી છે અને આ ઉજવણી માતા અહલ્યાબાઈના આદર્શો, માતા અહલ્યાબાઈના સિદ્ધાંતો ને યાદ કરવાના ભાગરૂપે પણ એક ઉજવણીના ભાગરૂપે પણ આજે દાહોદ ખાતે સિદ્ધાર્થ જયસિંહ તળાવ ખાતે માતા અહલ્યાબાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પીને યાદ કર્યા હતા। અમારી સાથે દાહોદ જિલ્લા ભાજપના મહામંત્રી ભાઈ મુકેશભાઈ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભાઈ રીનાબેન, કલભાઈ, સિયારામજી અને સમાજના તમામ આગેવાનો પણ આ કાર્યક્રમમાં જોડાયા છે અને દાહોદથી પાલ સમાજના અને અન્ય સમાજોના પણ આગેવાનો, સમાજના ભાઈઓ બહેનો તમામ માતા અહલ્યાબાઈને યાદ કરી, એમના સિદ્ધાંતોને યાદ કરી, તેને ભવિષ્યમાં પણ આવનારી પેઢીને પણ એમના કાર્યો, એમના કર્મો યાદ રહે એના માટેનો આજે જે સરસ કાર્યક્રમનું આયોજન સિદ્ધાર્થ જયસિંહ તળાવ ખાતે સરસ રીતે કરવામાં આવ્યું હતું। તે બદલ સૌને, જે આયોજકોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ, જે લોકો પધાર્યા તેઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ।